કેમ છો ભાભી? એલા બહુ ઉતાવળ રાખીને ઓલી તારી હગી વહી જાય તાઈ આગી. આ સિચ્યુએશન કેવી છે ખબર છે તને? તું રસ્તો બતાડ પેલા મને. આ અત્યારે રસ્તો છે. કાળી કૂતરી આયા હતી એમ ને? એક તો રસ્તો શમશાન બાજુ જાય, બીજો રસ્તો જાય હાઈવે. ઓય બાપા બહુ ટાટું પાણી હો, પણ હવે નાવું જોઈએ. મહિનો થઈ ગયો નાયો નથી. એટલે ગાયકા નાઈ નાખું મારા કામના પાર ને. સગાભાઈ ક્યાં આવે સગાભાઈ? એલા એ આયે નાવા બેઠો. એલા હું છું દેવા એટલી બધી રાઈડ હું કેમ નાખા? એલા સગાભાઈ તમને કઈ ખબર છે? એલા મને કાઈ ને ખબર, હું આયે નાવા બેઠો. ઓલા સોંડાભાઈ સોડી વીજી. હે? મને ખબર નથી કારદારની છે ને અહીંયા જવાની હતી. મને મેં એને કીધું તું સોંડાભાઈ ને મહિના પહેલા કે તમે આને હાસવીને રાખો, પણ મારી વાત નો સાંભળી એને. હવે વઈજી ને સગા તમે નાઈ નાખો તો બધા વાટે ઉભા આપણે છોકરીને ગોતવા જવાનું છે. હાલો. એલા યાર એને હવે દીધા દુકાળ કર્યા. એક તો આંખમાં વી ગયું શેમ્પુ બધું બળે. હાલ તું બહાર ઉભો રહું નાઈ નાવું જા. આમ તો કાઈ નહીં લાગે, આમ કાઈ લાગે. પકડ. હાલો હાલો, આજ તો ભૂહી જ નાખો હશે. દેવા જો આજે હાથમાં આવી ગઈ ને તો આજ તો ખોસરા ફાડી નાખવાના છે. હા એ આપણને કઈ સમજતો નહોતો. હું કઈ આપણે કઈ જેવા તેવા માણસો છે? માવો બાવો વીડો કે પાછો? હા હોય જ ને. હા તો વાંધો ના, પાસે જરૂર પડશે. હા હલે ઉતરેલ દેવા ઉતરેલ. કેમ છો ભાભી? ક્યાં ગયા સોંડાભાઈ? ઈ તો નેર વાળી વાડી ગયા. એ દેવા જો આ તો સોંડાભાઈ ના પૂગી ગયા. ત્યારે મને વેલા કહેવાય ને. હારો હાલો ભાભી અમે ના જઈ. આવવાની પણ બેવાની ટાઈમ નથી. હે દેવા હા તે ઓલાને ફોન કરી દીધો ને પાછો? હા ઈ ગલ્લે ઉભા. ભલે આવલો દુકાન આગળ આવી ને. હા હા આજે વાંધો અંદાજે મને માવો ખાવાની બહુ ઈચ્છા છે. આયલા ના ખાતા જઈ. હા માવો લે. એલા બહુ ઉતાવળ રાખીને ઓલી તારી હગી વહી જાય તાઈ આગી. લા સગા કાકા તમે ઉતાવળ ઓલો કરો. ઈ જન જન ચા જાય. હવે ઉતાવળનો દીકરો થામાં બે ખબર છે માથામાં હાબુ સોપડેલો તો ઉતાવળ કરાવ તો હેરખો નાવળ નથી તો વાહે બધું કોરું રહી ગયું. ઉતાવળ રાખે દેવા. હા આપણે હે ને આજે એને જવા દેવાનું થતો જ નથી. ગમે એ થાય ને આ સેને પકડે પાસ કરવાનો છે. તો આવા ઝાડી અને ક્યાં હારે લઈને આવા કેટલી ઉતાવળ છે. ઉપરથી ચડીને લઈ આવીને ટાઈમ પાસ કરે પાછો ખોટો. લા તો મારી હળ હુસતી બંધ થઈ ગયા. આ સોડીએ તો મારું ગામમાં નાક કપાઈ નાખ્યો. અમારા ગામમાં હું મોઢું લઈને જાઉં? હમણાં તો મારે હવે ગામમાં જ નહીં જવાય. કાંઈ વાંધો નહીં, ઓલાને મેં કીધું છે ને આવશે જ ત્યાં આગળ. આ તો હગે ઝટકા આવે છે. એ સોંડા હેઠે લઈ આવો. આ પર જબરો વિકેટ વાળે હેઠેથી દીકરો છો. હાલો હાલો. એલા જગા ઝટકા ચાલુ હતા ઈડા બીડા ને ધ્યાન રાખ. તને ખબર હતી ઝટકા ચાલુ છે તો વેલા ફોન કરી ન કહેવાય? લાગડે ઉકળી જાય તું. પણ મારું મગજ જ કઈ કામ ન કરતું. એલા તો તમારે છે ને ઘરે ડાયા ખાઈ હુઈ જાય. વાડીએ હું કામ આવ્યો? ઘરે મારે ભાઈ. એલા પણ હું કરું, ઘેરે ના બધા આવતા હતા તે પછી હું વાડી આવી આવ્યો. હાલ બેહીને વાત કરી હાલ. જો સોંડાભાઈ ચોકી તમારી વહી ગઈ તો હવે કઈ કરવાનું નહીં તમારે. તો ડુંગળી 5 વીઘા ભાગ રાખી લો અને ડુંગળી પાકીને પછી બેસી નાખો. પણ આ ભાગ તો છે અહીંયા. હવે તારે કેટલોક મારે રખાવો ભાગ? તો હું ખાલી એમ કેતો તમે થોડોક દાંત કાઢો તો તમારા મોઢા પર સ્માઈલ આવે. તમે દુખી છો? અરે દાંત ની ક્યાં કરે છો? દાંત કાઢે છો તું? આ દાંત કાઢવા આવ્યો તું? દાંત કાઢવા બોલ્યો? આ સિચ્યુએશન કેવી છે ખબર છે તને? જો જગા ડુંગળી ની પંચાયત તું મૂકી દે. મેં તને અહીંયા હુકમ બોલાવ્યો ઈ તારે કરવાનું છે. મારે ગામમાં નીકળાય એમ નથી. એટલે હવે તારે જે કરવાનું છે એ બધું તારે કરવાનું છે. તો એક કામ કર સોંડા, તું પેલા તાર છોકરીને ફોટો આપ પેલા મને. હું તને ફોટો આપી દઉં હાલ. WhatsApp માં નાખી દેજે. હા ઓલા જૂના નંબર માં નો નાખતો, નવા નંબર માં નાખજે. આ ઈ નવો નંબર નથી મારી પાસે. તું મને મોકલી દેજે. હા તો હું હાઈ કરી દે, એમાં નાખી દે અને અમે જઈ છે છોકરીને ગોતવા. રેડી? હા તે તું જવા દે હાલ, હું તને નંબર નાખી દઉં. હવે ચાલો પીડીએફ નાખી દેજો. હા વાંધો નહીં, પીડીએફ નાખી દે. પીડીએફ ના દીકરા. હા આમને પતાવી દે આપણને. એલા ઘંટાળી જાય રખડી આમ ગોતવા જાય નાઈ નો ભેગું છું, આમ ગોતવા જાય નાઈ નો ભેગું છું. એલા જગાભાઈ ઓલા ભૂપત ને ફોન કરો ને એને આખા ગામ ની ખબર જ હોય. એને આ વાત ની ખબર જ છે. ઈ વાત તો પોઈન્ટ ની કરી લે. તારા ભાઈ નંબર છે ને, ફોન કરી તો એને. ફોન ને કરો આમ જોઈએ આટલો જાય છે. એ ભૂપત અહીંયા તો બોલો ને જગાભાઈ. તારું કામ પડ્યું હે. હા બોલો. હાલ તને રસ્તામાં સમજાઈ દઉં. છે ને ભૂપત, સોંડાભાઈ દીકરી વહી ગયેલી છે, તને ખબર જ હશે. મને ગામ ની બધી ખબર હોય. તમારે વાત કરવાની જરૂર નહીં. હાલો તમે હાલે રાખો, હું તમને કહું. હા તો હાલે રાખો. એટલે ધીમે ધીમે. સમજો જગાભાઈ આ મેન રસ્તો હે. તમે આમ જોજો ખાડા બાડા હે, પડતા ને પેલા. તું રસ્તો બતાડ પેલા મને આ અત્યારે. રસ્તો છે. તડકો ના પાણી પી લો પેલા. તમે જો અહીંયા પાણી આવે છે. પકેડા પાણી પી લાવજે, તને લઈ ગઈ છે ફૂલે ફૂલ. હાલે પકેડા લઈ સુંદરી લઈ પાણી પી લો તમે. હાલો. એ મારે પીવો. ઓય એક પીવો ને, એક પીવો. હાલો લોકેશન નહીં મળે હો પાછું. જોઈજો પાછા. ધ્યાન રાખજો પાછા. હાથમાં સૌ બધાય.
જો જગાભાઈ ઓલા નાળા ઉપર હતી. કાળી કૂતરી અહીંયા હતી એમ ને? મને ખબર જ હતી કે અહીંયા જ આવશે. ઓય તમારે કેટલું પાણી પીવું? મોર થાવ ને હાલો ને. તમારા માળા પર બહુ પાણી પીવે હો. હવાદીનું ભૂખાન તર્યા છે, કઈ ખાવાનું તો ન મળ્યું, પાણી મળે ઈ તો પીવાઈ ગયો કઈક. પાકો એલા આ રસ્તો હે ને ભૂપત? આજ હોય ને મેં હમી મારી આંખની નજરે જોઈ હતી. હા પછી લોસો લબાસો નો થવો જોઈએ. ન થાય. સમજો જગાભાઈ આઈલી રાયલા થા. એટલે આમાં ઈ કેમ હાલીને જાય છે? ઈ તો કોને ખબર, બાકી આયલા તો જો અહીંયાથી જ તે. મેં સોંડાભાઈ ને કીધું તું તે કે તમારી દીકરી હે કે નહીં, હવે 2-5 મહિનામાં હે ને ફરજ થઈ જ જવાની હે. પણ મારી વાત માને થોડાક હોય. એટલે જ આ બધું થાય. અને તુંય ધ્યાન રાખજે, ભગાડવામાં કોઈની મદદ ન કરતો ને, કે મારી લોકો કડી જાય ને તો વાહો ખોખરો કરી નાખે. પગાડવા હું નતો ગયો, તમને ખબર તો છે, તમને બતાવવા આવ્યો. યાર વાંધો નહીં, હાલે રાખાય. જગાભાઈ મેં તમને લોકેશન તો બતાવ્યું, હવે તમને ખબર કેમ પડશે આ અહીંયા હતા એમ? અહીંયા કઈ સુરાગ મળતો નથી ને હવે તો દીના દુકાળ પડ્યા એવું શું. 1 મિનિટ પકડ તો. જો આ, મેં કીધું હું ને કઈક મળશે જ તે. હા ઓલી પાકું સોંડા છોકરીની છે ને છે. પાકું તમને ખબર હે? અરે એમાં 100% ગેરંટી આરે વોરંટી હોય પાછી. ન હોય. હાલો હવે જો અહીંથી છે ને એક તો રસ્તો શમશાન બાજુ જાય, બીજો રસ્તો જાય હાઈવે. હવે શમશાને તો ઈ જાય નહીં, મને તો પાકું લાગે છે હાઈવે જ ગીલા હે. હાઈવે જવું. હાઈવે હાઈવે જઈએ.